કે મરવો મેવાવો વેન ધન્યવાદ અશોકભાઈ બારોટ થી ઉપરનો લીધો ધન્યવાદ. દર વર્ષની જેમ આ વર્ષે શીતલા માતાજીના મેળાનું આયોજન કંથકોટ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. અમારા પત્રિકાને માન આપી આજુબાજુના ગામના મહેમાન શ્રીઓને તથા સામખિયારી પોલીસ સ્ટેશનથી પધારેલા પોલીસ મિત્રો એમના ગામ વતીથી હાર્દિક સ્વાગત કરું છું. અને ટૂંક સમયની અંદર આપણે પરંપરા મુજબ સ્વાગત કરતા આવીએ છીએ અને સ્વાગત કરશું. અને
13 વર્ષથી શીતલા માતાજીની કૃપાથી આ 13મો વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે માતાજી કરીને પ્રાર્થના કરી કે આ કાર્યક્રમને સફળ બનાવે અને અહીંયા જે રકમ આવી છે એ રકમ આપની સમક્ષ રજૂ કરું છું. 500 રૂપિયા સિથિયા ધ્રમસિંહણદા ગામ કંથકોટ, 1100 રૂપિયા કોલી ખીમા મેઘા જડસા, 1151 રૂપિયા રબારી જોગા હીરા કંથકોટ. ધન્યવાદ. માતાજીને ખૂબ ખૂબ આપે એવી પ્રાર્થના. 1111 ટાઢી મોગીબેન અંબાવી કંથકોટ. ધન્યવાદ. 500 રૂપિયા રાઠોડ ધર્મેન્દ્ર ગણેશા કંથકોટ. 1111 જાડેજા નવભા જાલુભા કંથકોટ. ધન્યવાદ. માતાજી ઘણું ઘણું આપે એવી પ્રાર્થના. 500 રૂપિયા ઢાઢી ભીખાધના, 500 રૂપિયા રામપરોશે, 100 રૂપિયા કોલી પબુ રત્ના, 1000 રૂપિયા ચૌધરી રામજી ગણેશા કંથકોટ. ધન્યવાદ. આ બધાને માતાજી ખૂબ ખૂબ આપે એવી પ્રાર્થના. 1000 રૂપિયા પરમાર રાજીબેન નાનજી કંથકોટ. ધન્યવાદ. 500 રૂપિયા ઢાઢી કરમાણ ખીમા, 500 રૂપિયા સંઘાર માયાભાઈ દેવાભાઈ કંથકોટ હાલે બચાવ, 500 રૂપિયા ખાંભલા રણછોડ પાંચા કંથકોટ, 500 રૂપિયા શું છે 500 રૂપિયા વૈદ જયરામ કરમસિંહ, 500 રૂપિયા મારા પોતાના સંઘાર રાયધન ભીમા, 500 રૂપિયા વૈદ જયરામ કરમસિંહ, 500 રૂપિયા સંઘાર કાના લાખા, 500 રૂપિયા ભચ્ચુભાઈ કરમણ આહિર રામવાવ હાલે કંથકોટ. ધન્યવાદ. હું લખાવાનું સામે ટેબલ છે, જેને યથાશક્તિ લખાવવું હોય. અમે વિચારી રહ્યા છે આપ સૌનું સહકાર હશે તો 100% આનાથી વિશેષ મંદિર બનશે. આ માતાજીનો ઇતિહાસ છે. માતાજીને ગમે એવી આંખું થઈ હોય, વચ્ચે એક રોગ આવ્યો તો ગાયા માતાનું અમે માતાજીને પ્રાર્થના કરી કે માતાજી આ ગાયાને બચાવજે. વાલદેજી રોગ મટી ગયો. અને આવા તો ઘણા જે સાચી શ્રદ્ધાથી અહીંથી તમે શ્રદ્ધા લઈને જાશો, તમારા કામ સફળ બનશે એવી ખાતરી આપું છું. અને જેને ઘરે પારણા પણ ઝૂલાયા છે માતાજી, અને જે ગમે એવા દુઃખ હોય એની માનતા લઈને જાય તો શીતલા માતાજી પેલા રોગ નીકળ્યા હતા, શરીર આખામાં ફોડા ફોડા થઈ જતા હતા, ત્યારે માતાજીની માનતા કુલર ચડે છે. આજે અમે પણ કુલર કરી છે. અને આજે ગરમનો જે પ્રસાદ છે લાપસીનો, એ અમે માતાજીને રજા લઈ માતાજી તમારી કૃપા હોય તો અમે ગરમ બનાવી, કારણ કે શીતલા સાતમનો આપણે ગરમ ના 200 રૂપિયા પ્રભુ નાનજી કોલી, 200 રૂપિયા સંઘાર વિક્રમ આમર, 500 રૂપિયા રામ ભરોસે રામવાવ, 200 રૂપિયા વૈદ મૂર્તિ ખીમા કંથકોટ, 500 રૂપિયા ઢાઢી હિરજી રણછોડ કંથકોટ, 100 રૂપિયા ચામરિયા હરિકૃષ્ણ, 500 રૂપિયા ભીલ મગન ભચ્ચુ, 500 રૂપિયા કોલી બાબુ મેરા, 500 રૂપિયા કોલી હરજી હીરા, 1000 રૂપિયા ઢાઢી રાજા કરમસિંહ ખારોય, 500 રૂપિયા વાણ આંબા સવા ખારોય, 200 રૂપિયા ઢાઢી ગોવા દેવા ખારોય, 200 રૂપિયા કોલી રાયસી જલ્લુ તોરણિયા, 500 રૂપિયા કોલી રાયતન જીવા કંથકોટ, 1000 રૂપિયા કોરસી રતન સંઘાર કંથકોટ, 1100 રૂપિયા જાડેજા મહેન્દ્રસિંહ હેતુભા કંથકોટ. ખૂબ ખૂબ માતાજી એમને આપે પ્રાર્થના. અને હવે જે સ્વાગતનું જે લિસ્ટો અહીંયા લઈ આવો, પ્રથમ આપણે દાતાશ્રીનું સ્વાગત કરશું. અને તે ત્યાં સ્ટેજ ઉપર પ્રસાદની વ્યવસ્થા જાળવે. પ્રસાદ જેટલું જોઈએ એટલું જ લે, બગાડ કરશો નહીં, મહેરબાની કરે. જોગાભાઈ હીરાભાઈ રબારી ગ્રામ પંચાયતના સભ્યશ્રી એ પૂરું પાડશે. ધન્યવાદ. માતાજી એમને ઘણું ઘણું આપે, એમને તાળીઓથી બતાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાપ્રસાદના દાતા પ્રકાશભાઈ બાબુભાઈ વાવિયા, એમના પરિવારના કોઈ આવ્યા હોય તો એમને વિનંતી કરું છું, અહીંયા આવો, તમારું સ્વાગત કરીએ. ચા કોફીના દાતાર કરમણભાઈ લખણભાઈ ઢાઢી, એમનું સ્વાગત કરશે મહેન્દ્રસિંહ હેતુભા જાડેજા.
ધન્યવાદ. આવી ગયા ને પત્રિકાના રમજાનભાઈ અલાણા ખાસ કરી એમનું સ્વાગત કાના લાખા સંઘાને. રમજાનભાઈ, અમે આ ગામ અમારા હિન્દુ મુસ્લિમ એવું કાંઈ હોતું નથી. એકતાનો પ્રતીક એમના તહેવાર હોય ત્યારે અમારે સાસા આપવાનું હોય, અમારું હોય તો એ લોકો આપે. ધન્યવાદ રમજાનભાઈ, ખૂબ ખૂબ માતાજી તમને આપે એવી પ્રાર્થના. ગામના સરપંચ શ્રી સવજીભાઈ આવ્યા હોય, સાલ ભાઈ લઈ જાજો. સાલ જે અહીંયા કાકા મેં ભેટ આપી છે એ ભેટ એને અમૂલ્ય માનીને લઈ જવાની, કોઈને રાખીને જવાની મહેરબાની કરી. ના જે અહીં કને મંદિર બનાવવામાં આવશે તો 2 ટાઈમ પૂજા ફિક્સ કરવામાં આવશે. અત્યારે તો અમારે બાવાજી ભચાઉથી આવે છે, 12 મહિને એક વખત આવે છે અહીંયા, અને 12 મહિના પછી રામે રામ. તો બાવાજીને પણ વિનંતી કરું અહીં કને આવે સમિતિમાં, કારણ કે એક દી પૂતો તમે અહીંયા લઈ જાઓ તો અહીંયા કાયમ પૂજા કરવાની હોય તો તમે કરો, નહીં તો બીજા ગમે બાવાજીને રાખવામાં આવશે સમિતિ દ્વારા, ગામ દ્વારા. ગામના સરપંચ શ્રી આવ્યા હોય તો અહીં કને આવે. પૂર્વ સરપંચ કાનાભાઈ ભુરાભાઈ ઉસેઠિયા મનફરા એમનું સ્વાગત કરશે મંજીભાઈ કરમસિંહભાઈ ઢાઢી. ધન્યવાદ. અહીં કણે અમારા કલાકાર શ્રી ગામના જ સુપુત્ર એવા અમરજીભાઈનું સ્વાગત કરું ગામ વતીથી. ધન્યવાદ. એમનું સ્વાગત કોરસીભાઈ રાજાભાઈ કરમસિંહભાઈ ઢાઢી મૂળ કંથકોડ આલે ખારોય એમનું સ્વાગત લાખા જખરા સંઘારને વિનંતી કરું. રાજાભાઈ કરમસિંહભાઈ ભાઈ સાલ કોઈ રાખતા નહીં, મહેરબાની કરીને પોતપોતાની આખા ભેટ આપી છે એને અમૂલ્ય માની અને સ્વીકારજો, અપમાન ન કરશો. અને પ્રસાદમાં બાકી હોય એ પ્રસાદ લઈ લેજો. લાખાભાઈને વિનંતી કરો કે રાજાભાઈનું સ્વાગત કરે. અને પૂર્વ સરપંચ ખેંગારભાઈ એક અહીં કઈ આવ્યા હોય તો આવે. ખેંગારભાઈ પૂર્વ સરપંચ કંથકોટ. એવા જ જાડેજા દેવભા કલુભા અહીં કને આવે. એમનું સ્વાગત ભગવાનદાસ રામદાસ દેવભા એમના પિતાશ્રી ખૂબ જ આપણા આજુબાજુના ગામના ખૂબ જ સેવા આપી છે. અને કંથકોટને તો એવું આપણે ન ભૂલી શકી એવા કામ કર્યા છે, એને આજ યાદ કરી છે. કલુભા રવાજી આપણા પૂર્વ સરપંચ ખેંગારભાઈ આવી રહ્યા છે, એમનું સ્વાગત ખીમાભાઈ મેઘાભાઈને વિનંતી કરું. ખેંગારભાઈ નું સ્વાગત ખીમાભાઈ. એવા જાડેજા મોતીસિંહ અનુભા ગામ જામ કકરવા એમનું સ્વાગત. મોતીસિંહ ખૂબ જ અમને સેવા આપે છે. સુલતાન સાપીરના મેળામાં પણ સેવા આપે છે. એમાં હુસનભાઈ અલી મામાન ખલીફા એમને વિનંતી કરું કે મોતીસિંહ જામનું સ્વાગત કરે. કાંઈ પણ ભૂલ થઈ જતી હોય તો માફ કરજો. એવા જાડેજા અમુભા વેલુભા ખારોઈ એમનું સ્વાગત અંબાવીભાઈ
ગોવિંદભાઈ ટાટી ઉપસરપંચ એમને વિનંતી કરું અંબાનું સ્વાગત કરે. હે ગયા તો આપણા જ સામખિયારી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આપણાને ગમે ત્યારે ફોન કરી ત્યારે એવા સેવા આપે છે એવા બંદોબસ્ત માટે અહીં કಡೆ પધારેલા છે પવનભાઈ હેડ કોન્સ્ટેબલ એમને સ્વાગત ધ્રમસિંહ અણધા સિદ્ધિયાને વિનંતી કરું કે ભવનભાઈનું સ્વાગત કરે. ભવનભાઈ અમને અત્યારે હેડ કોન્સ્ટેબલ થઈ ગયા છે અને અમને ખૂબ જ આ ગામને આજુબાજુ ગામને પણ ખૂબ જ જ્યારે જરૂર પડે ત્યારે હાજરી આપે છે. એમને હું ગામ વતીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એવા જ આપણા જ વિસ્તારમાં ફરજ બજાવતા એવા અજીતસિંહને વિનંતી કરું અહીં કને આવે અને અંબાવીભાઈ ગોવિંદભાઈ દાઢીને ઉપસરપંચને વિનંતી કરું અજીતસિંહનું સ્વાગત કરે. અજીતસિંહ હાલમાં આપણા જમાદાર તરીકે અહીં ફરજ બજાવે છે. એ પણ જેમ છેલ્લા 2-3 મહિનાથી ફરજ બજાવ ત્યાંથી જ્યારે ફોન કરે ત્યારે આપણે હાજરી આપે છે એવા અજીતસિંહને ગામ વતીથી આજે સ્વાગત કરું છું. ધન્યવાદ આપું છું. એવા જ રમેશભાઈ જમાદાર એમનું સ્વાગત મુકેશભાઈ રતા રાવરિયા અમારે મુકેશભાઈ ખૂબ જ આ મેળામાં 2 મેળામાં ખૂબ જ સેવા આપે છે. રમેશભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ. મહેસુરભાઈ નું સ્વાગત આંબાભાઈ રામા રબારીને વિનંતી કરું. આંબાભાઈ રબારી આંબાભાઈ રામાભાઈ રબારી મહેસુરભાઈનું સ્વાગત કરે. અને બેન શ્રી ટીનાબેન પણ હાજર રહે એમનું સ્વાગત જીતુબેન કૌરસિંહ સંઘાર ને વિનંતી કરું જીતુબેન હોય તો અહીં કડે આવે. જીતુબેન કરે. ધન્યવાદ બેન શ્રી ટીનાબેન, ખૂબ ખૂબ આભાર. હવે આપણા કલાકાર હવે બહેનોનો રાસ આવશે ને આપણા બેન શ્રી રમીલાબેન આપણાને મોજ કરાવશે, પણ એમનું પણ સ્વાગત કરીએ. બીજા રાઉન્ડમાં લેશો એમ કરી હાલ, બીજા રાઉન્ડમાં લઈ લે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. બહારથી પધારેલા અમારા પત્રિકાને માન આપી અહીં કને પધારે તે બદલ હું ગામ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું, સ્વાગત કરું છું. અને બીજા રાઉન્ડમાં જે મહેમાન આવ્યા આવશે એમનું સ્વાગત બીજા રાઉન્ડમાં અમે કરશું. કોઈ પણ ભૂલ થઈ જતી હોય તો માફ કરજો. અહીં કને અમારા ગામના આગેવાન શ્રી બળુભા જાડેજા બળવંતસિંહ સંભા આવી રહ્યા છે, તો એમનું એક સ્વાગત લઈ ખૂબ ખૂબ ધન્યવાદ. એ પણ આ ગામ માટે ખૂબ જ સારી સેવા આપે છે એવા બળવંતસિંહ એમનું સ્વાગત માયાભાઈ દેવાભાઈને વિનંતી કરું. બળવંતસિંહનું સ્વાગત
જે શાલનું સ્વાગત કરી એ અમૂલ્યમાની ભેટ અહીં કરી સ્વીકારજો, અપમાન કરશો નહીં. ધન્યવાદ. બરોબર કાકા. ધન્યવાદ. ગામના સરપંચ શ્રી સવજીભાઈ ને વિનંતી કરો અહીં કણે આવે. ના ના સવજીભાઈ નું સ્વાગત નાનજી લખમણ પરમાર. ના ના બીજા કોક કરાવું. હવે એવા જ આપણા ગામના આગેવાન એવા કનકસિંહ રવાજીને વિનંતી કરું અહીંયા આવે. એમનું સ્વાગત મનજીભાઈ કરમસિંહ ઢાઢી, કનકસિંહ કલુભા રવાજીના ભાઈ છે. એ પણ અહીંયા આપણે દવાખાને હતા એમનો અહીંયા ખૂબ જ સેવા આપી છે. ના બધા ખૂબ જ ના ના ધન્યવાદ કનકસિંહ કાકા. ખૂબ ખૂબ એ લઈ જજો. હવે બીજા રાઉન્ડમાં જે બાકી હશે એ લઈ લઈશું. અને કાર્યકર્તા નંબર વિનંતી કે આપણી ક્યાંય ભૂલ રહી જતી હોય તો અહીં કણે આપણે ધ્યાન દોરાવજો. અને વ્યવસ્થા જે રવાઈ જાય અને પ્રસાદ ચાલુ છે. તમામ જે બહારથી પધારે એમને મારી નમ્ર વિનંતી પ્રસાદ લઈ લે. અને હવે બેન શ્રી રમીલાબેન સુતારને વિનંતી કરું કે એવી મોજ માણાવો કે આપણો કાર્યક્રમ સફળ બનાવે અને માતાજી તમને આગળ ના આગળ જવા દે એવી શુભેચ્છા અને માતાજી કને પ્રાર્થના કરું છું. રમીલાબેન સુતાર. બોલ્યું શીતલા માતા કી. રૂપલ થી મઢેલા અમારું રે, એ હોના
બળે ઘેર છે જય જય શીતળા માતા જય શીતળા માતા જય આમ મારો કંઠોળ
રાધા ગેલો જોને કાન રમે આખી દુનિયાનો યાર નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો જય જય ગિરધારી
ભાગે ઈયા યર્તણા એ જ્યાં કૃષ્ણ ચરાવે બેનને પૂરી વેણવાગે વેણવાગી 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 મધુરી વેણવાગી
યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા જય હો આ મોજ હા આ
વાત